નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરીશું. તો ચેપ્ટર 9નું નામ છે પૃથ્વીની આંતરિક રચના. આંતરિક રચના એટલે કે પૃથ્વીની અંદરનો ભાગ, પૃથ્વીની તળિયે જમીનની નીચે જે કંઈ રચના કરવામાં આવી છે એ રચના અને ભૂમિ સ્વરૂપો, જમીનની અંદર જે અલગ અલગ સ્વરૂપો આવેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીને આપણે એક ગ્રહ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણી પૃથ્વી છે એ પણ એક શું છે? ગ્રહ જ છે. અને એ ગ્રહ ઉપર આપણે રહીએ છીએ. બરાબર, પૃથ્વી એક ગ્રહ છે અને એના ઉપર માનવ જીવન વિકસિત થયેલો છે કે માનવ સમાજ વસવાટ કરે છે. એવો ગ્રહ એટલે કયો ગ્રહ? પૃથ્વી. હવે આપણે જાણીએ છીએ કે અનેક અવકાશીય પદાર્થો છે અને એ અવકાશીય પદાર્થોની જેમ આપણી પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળ છે. આપણી પૃથ્વી કેવી છે? ગોળ છે. તેમાં અંદર અને બહાર એટલે કે પૃથ્વીની અંદર અને પૃથ્વીની બહાર સતત પરિવર્તન થતું રહે છે કે પરિવર્તન થતું તમને જોવા મળે છે. હવે માની લઈએ કે પૃથ્વીની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે ધરતીકંપ થયો હોય. બરાબર, તો ધરતીકંપ થયો હોય તો પહેલાં તો ધરતીકંપ એટલે કે પૃથ્વીની અંદરના જે ખડકો છે એ ખડકો નબળા પડે એટલે હલે, ધ્રુજે, કંપન થાય. અને એ કંપન થાય એટલે એની સીધી અસર છે ને પૃથ્વીનો પોપડો હોય ને પૃથ્વીની સપાટી એના પર થાય. એટલે પૃથ્વીની સપાટીની અંદરના જે ખડકો છે એ અંદરના ખડકો હલનચલન થાય, ધ્રુજે એટલે એની સીધી અસર પૃથ્વીની સપાટી પર થાય અને હલે છે, ધ્રુજે છે. એને આપણે ધરતીકંપ કહીએ છીએ. અને એ પણ શું થયું કહેવાય? પરિવર્તન થયું કહેવાય. એટલે પૃથ્વીની અંદર અને બહાર સતત પરિવર્તન થતું જોવા મળે છે. અને આપણે ક્યારેક વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? આંતરિક એટલે કે અંદરનો ભાગ, એમાં શું હશે? અને આપણને પ્રશ્ન થાય કે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના અંદરના ભાગમાં અનેક માટી, ખડકો, પથ્થર, પાણી એ બધું જ રહેલું છે અંદરના ભાગમાં. અને પૃથ્વી અનેક નાના નાના ખડકો, માટી, રેતી એવા પદાર્થોની બનેલી છે. અને આ રીતે પૃથ્વીની રચના થયેલી આપણને જોવા મળે છે. હવે આપણે પહેલો પોઈન્ટ જોઈશું, પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. આંતરિક ભાગ અંદરનો ભાગ, ભૂગર્ભ એટલે ભૂગર્ભ એટલે જમીનની નીચેનો ભાગ. હવે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. હવે આપણે જાણીએ છીએ કે ડુંગળી હોય એ ડુંગળીને સુધારીએ આપણે તો એને ગોળ ગોળ એક સ્તર, પાછું એના પછી બીજું સ્તર, એના પછી ત્રીજું સ્તર, અને એ રીતે એક પછી એક સ્તરોથી ગોઠવાયેલી હોય, આપણને ખબર જ છે. એવી જ રીતે આ પૃથ્વી પણ અનેક સ્તરોથી બનેલી
છે. હવે આગળ જોઈએ. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વી સપાટી એટલે પૃથ્વીનો ઉપરનો ભાગ, અને ઉપરનું જે સ્તર હોય ને, ઉપરનો પોપડો આપણે કહીએ, એને ભૂકવચ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ કવચ કેવું હોય? સૌથી પાતળું હોય છે. અને એ પાતળું કવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. ભૂમિખંડની જે સપાટી છે એ સપાટી જોઈએ તો સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના નામના પદાર્થો અને એવા પદાર્થોથી આપણી ભૂમિ બનેલી છે. તેથી તેને સિયાલ પણ કહેવામાં આવે છે. સીએલ, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ. એટલે ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે, અને તેથી જ તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો તમને પરીક્ષામાં પૂછાય કે ભૂકવચ એટલે શું, તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? ભૂકવચ. અને ભૂમિખંડની સપાટીને શા માટે સિયાલ તરીકે ઓળખવામાં આવે? કારણ કે તે સિલિકા અને એલ્યુમિના જેવા પદાર્થોની બનેલી છે. હવે મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમ જેવા પદાર્થોથી બનેલું છે. તેથી તેને સીમા તથા મેગ્નેશિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ, આ જે આખો તમને પૃથ્વીનો ગોળો દર્શાવવામાં આવેલો છે. હવે એ ગોળાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આંતરિક ભૂગર્ભ, જો અહીંયા અંદરનો ભાગ છે આ પૃથ્વીનો, એ અંદરના ભાગને આપણે આંતરિક ભૂગર્ભ કહીએ છીએ. અને બાહ્ય ભૂગર્ભ એટલે એની ઉપરનો ભાગ કે જેને આપણે બાહ્ય ભૂગર્ભ કહીએ છીએ. અને એના પછીનો ભાગ એને આપણે મેન્ટલ કહીએ છીએ. અને એની ઉપરનો ભાગ એટલે પોપડો કે પૃથ્વીનો પોપડો. હવે પૃથ્વીનો જે કદ છે કે પૃથ્વીની જે રચના થયેલી છે એમાં 0.5% ભાગ જ ઘન પોપડો છે, અને 16% જેટલો મેન્ટલનો ભાગ, અને 83% જેટલો ભાગ ભૂગર્ભથી ઘેરાયેલો છે. હવે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર જેટલી રહેલી છે. એટલે કેટલા ભાગમાં પૃથ્વી ફેલાયેલી છે? બરાબર. આ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર જેટલી ફેલાયેલી છે? તો પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર જેટલી ફેલાયેલી છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે. કે આપણે અહીંયા જોયું ને મેન્ટલ, અને આ જે મેન્ટલ છે એ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય. અને પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર એટલે ભૂગર્ભ. આંતરિક સ્તર એટલે કે અંદરનો ભાગ એટલે ભૂગર્ભ. પૃથ્વીની સૌથી નીચેનો ભાગ એટલે શું? ભૂગર્ભ. અને તેની ત્રિજ્યા 35,000 કિલોમીટર જેટલી છે, ફેલાયેલું છે. જો આપણે જોયું કે મેન્ટલ જે છે એ મેન્ટલ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય આ મેન્ટલ. અને પૃથ્વીનું જે સૌથી આંતરિક સ્તર એને આપણે ભૂગર્ભ કહીએ.
અને એ 3500 કિલોમીટર જેટલું ફેલાયેલું હોય. આ 3500 કિલોમીટર જેટલું આંતરિક ભૂગર્ભ ફેલાયેલું હોય છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય. જો નિકલ અને લોખંડ, નિકલ એ પણ એક પ્રકારનું ખનિજ જ છે. જે રીતે લોખંડ એક પ્રકારનું ખનિજ છે ને, એ રીતે નિકલ પણ એક પ્રકારનું ખનિજ છે અને એનું બનેલું હોય છે, તથા તેને નીફે પણ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ જોવા મળે છે. સૌથી કેન્દ્રની અંદર, ભૂગર્ભ જમીનની અંદર તાપમાન, દબાણ અને અનેક પદાર્થોની ઘનતા હોય છે અને એનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. હવે આપણે જોયું આમાં આંતરિક કે ભૂગર્ભ ભાગ પૃથ્વીનો. બરાબર. પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્તરને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. પછી પૃથ્વીની સપાટી ખાસ કરીને શેનાથી બનેલી છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે અને તેથી જ તેને સિયાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી મહાસાગરનું જે કવચ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે અને તેથી તેને સીમા એટલે કે સિલિકા તથા મા એટલે કે મેગ્નેશિયમ, સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ થી બનેલું છે, કે તેને સીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આપણે પૃથ્વીના ગોળાની અંદર જોયું આંતરિક ભૂગર્ભ, બાહ્ય, મેન્ટલ અને પોપડો, એના વિશે જોયું. એના વિશે સમજૂતી મેળવી. હવે આપણે જોઈશું ખડકો અને ખનિજ. અનેક જે ખડકો આવેલા છે એ ખડકો અને ખનિજો આવેલા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. જો ખડકોના પ્રકારો છે એ પ્રકારોને ગુણ, કણના કદ અને નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ રીતે એના વિભાગો પાડવામાં આવ્યા છે. હવે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. બરાબર. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં અગ્નિકૃત ખડકો નંબર 1, નંબર 2 જળકૃત ખડકો અને નંબર 3 રૂપાંતરિત ખડકો, એમ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. એના વિશે કે ખડકોના 3 પ્રકારો છે અને એ પણ કઈ રીતે પોતાના ગુણ અને કદના આધારે, નિર્માણ પ્રક્રિયાના આધારે પાડવામાં આવ્યા છે અલગ અલગ. એમાં આપણે ફક્ત નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ. એમાં પહેલું છે અગ્નિકૃત ખડકો, બરાબર, અને આ બીજું છે આ જળકૃત ખડકો, બીજું જળકૃત ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. તો આ 3 પ્રકારોમાં આપણે નંબર 1 વિશે અભ્યાસ કરીશું, અગ્નિકૃત ખડકો, કે જેને ઇગ્નિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. મેઘમાં એટલે એક પ્રકારનો પીગળેલો રસ જ છે કે જેને આપણે મેઘમાં કહીએ છીએ, અને ખડકો કે પદાર્થો હોય ને એના પીગળેલા રસને મેઘમાં કહીએ છીએ. તો એ ગરમ મેઘમાં હોય ને પીગળેલો, એ ઠંડો થઈ જાય અને ઠંડો થઈને એક નક્કર બની જાય છે, અને આ પ્રકારે બનેલ ખડકને આપણે શું કહીએ છીએ? અગ્નિકૃત ખડક કહીએ છીએ. અને એ અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. એના પણ 2 પ્રકારો છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. હવે આપણે જો કોષ્ટકની અંદર ઇગ્નિયસ એટલે શું?
એ લેટિન શબ્દ છે ઇગ્નિસ, અને જેનો અર્થ શું થાય છે? અગ્નિ. ઇગ્નિયસ એટલે ઇગ્નિયસ, બરાબર. એ લેટિન ભાષાનો શબ્દ છે કે લેટિન શબ્દ એટલે ઇગ્નિસ, જેનો અર્થ થાય અગ્નિ. અને સેડિમેન્ટરી એ પણ લેટિન ભાષાનો શબ્દ છે, સેડિમેટસ, કે જેનો અર્થ થાય સ્થિર. અને મેટામોર્ફિક એ ગ્રીક ભાષાનો શબ્દ છે, મેટામોર્ફિક એટલે જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ, એટલે કે એનું સ્વરૂપ બદલે છે. અગ્નિ સ્થિર થાય છે, એના સ્વરૂપમાં બદલાવ આવે છે, એ રીતે એનો અર્થ થાય છે. હવે આપણે જે જ્વાળામુખી છે એ જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની આપણે કલ્પના કરી શકીએ તો શું અનુભવ થાય? તો પૃથ્વીની સપાટી નીચે જો જ્વાળામુખી ફેલાય, જ્વાળામુખી ફાટી નીકળે એવો આપણે શબ્દ સાંભળ્યો હોય, તો જ્વાળામુખી ફાટી નીકળે એટલે પૃથ્વીની નીચે જે ખડકો છે, પથ્થરો છે, અને એ શું થાય કે પૃથ્વી ઉપર આવવાનો પ્રયત્ન કરે, નીચેથી દબાણ આવે, અને નીચેથી દબાણ આવે અને પૃથ્વીને તોડવાનો પ્રયત્ન કરે, અને પૃથ્વી એની સામે ટકી શકતી નથી, અને જમીનનો જે પોપડો છે ફાટી જાય છે, અને નીચેથી ઉપર સુધી ખડકો છે, પથ્થરો છે, લાવા, અગ્નિ બધું ફેલાય અને આખો ઢગ રચાય છે. એને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. કે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? તો વાસ્તવમાં આ આગની જેમ જ લાલ ચોળ પ્રવાહી છે, મેઘમાં જ છે, લાવા જ છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળીને સપાટી પર પથરાય છે. બરાબર, કીધું એ પ્રમાણે પ્રવાહી મેઘમાનો રસ, જે ગરમ પદાર્થ, એ પૃથ્વીની નીચેથી નીકળીને ઉપર પથરાય છે અને આખો ઢગ રચાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. હવે જમીનની નીચેથી નીકળે અને ઉપર આવે એટલે કેવો થઈ જાય? ઠંડો થઈ જાય છે. અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. બરાબર, આવા ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડકો તરીકે ઓળખીએ છીએ. કે જો જ્વાળામુખી જ્યારે ફેલાય ત્યારે આગની જેમ લાલચોળ પ્રવાહી એ પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે, અને જ્યારે આ પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે ઠંડો થઈને નક્કર બની જાય છે. અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. તેની સંરચના એટલે કે રચના, એની ગોઠવણી ખૂબ જ નાની દાણાદાર હોય છે, એવી રીતે એની ગોઠવણી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં જે છે એ ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. પ્રવાહી મેઘમાં હોય, બરાબર, એ જમીનની નીચે જ ક્યારેક ક્યારેક ઠરી જાય છે, અને આ પ્રકારે નક્કર ખડકો છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહે. જો બાહ્ય અગ્નિકૃત ખડક એટલે પૃથ્વીની સપાટી પર બહાર આવે ખડકો અને એ ઠરે, એને બાહ્ય અગ્નિકૃત ખડકો. અને કેટલાક ખડકો એ જમીનની નીચે જ ઠરી જાય છે, એને આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. ધીરે ધીરે આવા લાવા ઠરવાના કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આવા જ ખડકોનું એક દ્રષ્ટાંત છે. કે ગ્રેનાઇટ, કે જેને આપણે પથ્થર કહીએ છીએ, એ આવા જ ખડકોનું આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડકોનું જે દ્રષ્ટાંત ઉદાહરણ છે. હવે આપણે ઘંટીમાં અનાજ દળવા, દાણા કે મસાલાના પીસવા માટે જે પથ્થરોનો મોટાભાગે ઉપયોગ થાય છે ને, એ ગ્રેનાઇટથી જ બનેલા હોય છે. બરાબર, હવે ખ્યાલ આવી ગયો ગ્રેનાઇટ કઈ રીતે બને?
તો બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડકથી ગ્રેનાઇટનું નિર્માણ થાય છે. અને એ પથ્થરનો ઉપયોગ ઘંટીમાં અનાજ દળવા માટે, દાણા મસાલાને પીસવા માટે આ પથ્થરનો ઉપયોગ થાય છે. અને એ પથ્થર એટલે જ ગ્રેનાઇટ. એટલે એ પથ્થરનો ઉપયોગ મોટે ભાગે થાય છે અને એ પથ્થર ગ્રેનાઇટમાંથી જ બનેલો હોય છે. હવે પછી આપણે નંબર 2 છે જળકૃત કે પ્રસ્તર ખડકો, એનો આપણે બીજા ભાગની અંદર અભ્યાસ કરીશું.